પ્રશ્ન 2 નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો। સંખ્યા આપેલી છે તે સંખ્યામાં વર્ગમૂળ કાઢતા કેટલા અંકો હશે તે જોવાનું છે। તો એના આધારે આપણે જોઈએ તો થિયરીમાં જોયેલા કે બેકી સંખ્યા હોય, આપણે વિચારીએ બેકી સંખ્યા હોય તો એનું સૂત્ર છે, બેકી અંક આપણને દેખાય તો સૂત્ર n/2 આવે, અને એકી સંખ્યા જોઈએ તો એનું સૂત્ર છે n+1/2। તો આ બેના આધારે આપણે કેટલી સંખ્યા અંકોની હશે વર્ગમૂળમાં તો એ આપણે જાણી શકીએ। તો આપણે જોઈએ પહેલું 64, 64માં કેટલી સંખ્યા 1 અને 2, તો આપણે જોઈએ 64માં અંકોની સંખ્યા બરાબર 2, 2 કેવા છે બેકી સંખ્યા છે એટલે 2, n બરાબર 2 થશે, બેકી સંખ્યા છે માટે 64નું આપણે વર્ગમૂળમાં કાઢીએ તો અંકોની સંખ્યા આપણને મળશે, અંકોની સંખ્યા બરાબર 2 સંખ્યા 2 એટલે બેકી સંખ્યા, તો બેકી સંખ્યાનું સૂત્ર મૂકીએ n/2, n બરાબર કેટલા 2/2, 2 ઉડી જશે એટલે 1, એટલે આપણને મળશે 64નું વર્ગમૂળ કાઢીશો તો તમને એક જ અંક મળશે, એટલે એનો આન્સર આવશે 1। એવી જ રીતના જોઈએ બીજાની રકમ આપી છે 144, કેટલી સંખ્યા 3, 3 એટલે એકી સંખ્યા, 144માં અંકોની સંખ્યા બરાબર 3, 3 n બરાબર 3 એટલે એકી સંખ્યાનું સૂત્ર આપણને આપ્યું જ છે, માટે અંકોની સંખ્યા બરાબર એકી સંખ્યાના અંકોનું સૂત્ર n+1/2, n બરાબર 3 + 1/2, 3 ને 1 4/2, 2 દુ 4, આન્સર મળશે 2। તો આપણે જો 144 એનો વર્ગ કાઢીશું તો એ 12નો વર્ગ છે, 12 એટલે 2 સંખ્યા, એટલે આપણને આન્સર મળશે 2। એવી જ રીતના જોઈએ ત્રીજું 4489, સંખ્યા કેટલી 4, 4489માં અંકોની સંખ્યા બરાબર 4, 4 કેવી સંખ્યા બેકી સંખ્યા, n બરાબર 4 બેકી સંખ્યા છે માટે અંકોની સંખ્યા બરાબર બેકી સંખ્યાનું સૂત્ર છે n/2, n બરાબર 4/2, 2 દુ 4, એટલે આન્સર મળશે 2। તો આ જે 4489નું વર્ગમૂળનો આન્સર આવશે 2। એવી જ રીતના આપણે જોઈએ ચોથાની રકમ આપી છે 27225, 27225માં અંકોની સંખ્યા બરાબર કેટલી સંખ્યા 1 2 3 4 ને 5, 5 એટલે એકી સંખ્યા, n બરાબર 5 એકી સંખ્યા છે, તો એકી સંખ્યાનું સૂત્ર મૂકીશું, માટે અંકોની સંખ્યા બરાબર n+1/2, n બરાબર 5 + 1/2, 5 ને 1 6/2, 2 તેરી 6 એટલે 3 આન્સર મળશે। તો 27225માં પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે 3 અંક તમને મળશે। છઠ્ઠો દાખલો 3,90,625, 3,90,625માં આપણે જોઈએ તો અંકોની સંખ્યા બરાબર 1 2 3 4 5 ને 6, 6 એક એવી બેકી સંખ્યા છે,
એટલે n બરાબર આપણને મળશે n બરાબર 6 માટે અંકોની સંખ્યા બરાબર 6 એટલે બેકી સંખ્યાનું સૂત્ર n ના છેદમાં 2 n બરાબર 6 ના છેદમાં 2 2 તેરી 6 આન્સર મળશે 3,90,625નો પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે વર્ગમૂળ કાઢીશો તો આપણને 3 અંક મળશે. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. પ્રશ્ન પહેલા જેવો જ છે, દાખલા ભાગાકારની રીતથી જ વર્ગમૂળ શોધવાનું છે. પ્રશ્ન પહેલામાં આપણને પોઈન્ટ નહોતા આપ્યા, રીત તો સેમ જ છે, એના જેવા જ આમાં પોઈન્ટ આપેલા છે, સેમ દાખલા એના જેવા જ ગણવાના છે. ચાલો આપણે જોઈએ. પહેલું આપ્યું છે 2.56, ભાગાકારની રીતથી ગણીએ તો 2.56. પહેલાં હંમેશા પોઈન્ટની આગળ જે સંખ્યા આપી હોય તેના આધારે જ આપણે સંખ્યા ગણવાની. 2.56 તો પહેલાં 2 કરતાં નાના વર્ગમાં જો તો અહીંયા જોઈએ 4 મોટા થઈ જાય તો 1થી લેવો પડે, તો 1નો વર્ગ 1 જ થાય એટલે 1 અહીંયા અને 1 અહીંયા. 1નો વર્ગ 1, 12 સરવાળો અંદર બાદબાકી, તો બાદબાકી કરીશું તો 1 ને 1 પેલા સરવાળો 1 ને 1 2 માંથી 1 જાય તો 1 પોઈન્ટ નીચે ઉતારીશ, બીજી સંખ્યા નીચે ઉતારીશ. આ પોઈન્ટ છે, આ પોઈન્ટ પછી લીધી છે એટલે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે. અહીંયા સંખ્યા છે એટલે અહીંયા 3 જગ્યાએ પોઈન્ટ મૂકીશું. 2ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે એની પાછળ 6 આવવા જોઈએ. તો આપણે જોઈએ 6 કોની પાછળ આવે છે, 4નો વર્ગ 16, તો એની પાછળ 6 આવે એટલે 4 સંખ્યા આવી શકે. બીજા કોની પાછળ 6 આવે તો 36, તો એમાં 6 તો 6 આવી શકે. બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો ખબર પડે. તો એના આધારે આપણે 2ની બાજુમાં પહેલાં 4 મૂકો, 4 વડે ગુણાકાર કરીએ તો ચોકે 16, 4 દુ 8 9, તો 6નું જવાબ આવતો નથી, 156 લાવવાના છે આપણે. તો આપણે હવે મૂકી 2ની બાજુમાં 6, 6નો ગુણા 36, 6 દુ 12, 13 14 ને 15, 156 આવી ગયા. તો 6 વડે ગુણાકાર કરવો પડશે, તો અહીંયા 6 એટલે પોઈન્ટ 156. બાદબાકી કરીશ, અહીંયા પ્લસ સરવાળો, અહીંયા 6 વધશે, 6 ને 6 12, 2 ને 1 3, પોઈન્ટના પોઈન્ટ બેઠા. અહીંયા આપણે બાદ કરીશું તો 0 0 વધશે, તો આન્સર મળી ગયો. માટે 2.56નું વર્ગમૂળ 1.6 થશે, એટલે વર્ગ આન્સર મળશે 1.6. બીજો દાખલો 7.29, ભાગાકારની રીતથી આપણે શોધીએ. 7.29, પોઈન્ટ પહેલાંની આગળની સંખ્યા લેવાની, વર્ગમાં જોઈએ 7 કરતાં નાની સંખ્યા લઈએ તો 4, 9 વધી જાય એટલે 4, 4નો વર્ગ 2, તો આપણે 2 લખીશું. અહીંયા 2, અહીંયા 2નો વર્ગ 4, બાદબાકી 12 સરવાળો 2 ને 2 4, 7માંથી 4 બાદ કરીશું તો વધશે 4, 5, 6, 7 3 વધશે, 3.29. અહીંયા વધશે 4ની બાજુમાં એવી સંખ્યા, અહીંયા પોઈન્ટ મૂકો, અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. 4ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે એનો ગુણાકાર 329 આવવો જોઈએ. તો એની પાછળ જોવા માટે 9 કોની પાછળ આવે તો આપણે જોઈએ વર્ગમાં તો 3ની પાછળ અને 9, 7નો વર્ગ 49 એટલે એમાંય 9 આવશે. સાથે પાછા બંને વડે આપણે ગુણાકાર કરીએ. 4ની બાજુમાં પહેલાં 3 લો, 3 તેરી 9, 4 તેરી 12, તો 129 નહીં આવે, 329 લાવવાના છે આપણે. તો હવે 4ની બાજુમાં હું મૂકીશ 7, 49, 7 ચોક 28, 28 ને 4 32, તો 329 આવશે. તો 7 વડે કરીશું, અહીંયા 7, અહીંયા 7, 329. બાદબાકી કરીશું, આ 7ના 7 બેઠા, અહીંયા સરવાળો 7 ને 7
14, 4 ને 5, 5.4, અહીંયા 0 0 માટે વર્ગમૂળમાં 7.29નો વર્ગ 2.7 થશે, એટલે આન્સર મળશે 2.7. ત્રીજો દાખલો 51.84. ભાગાકારની રીતથી આપણે જોઈએ તો 51.84. ચલો, પોઈન્ટની આગળ બે સંખ્યા એટલે 4 સંખ્યા હોય તો પહેલી બે સંખ્યા લેવાની. 51 કરતાં મોટી સંખ્યા થવી જોઈએ નહીં, તો આપણે જોઈએ 64 વધી જશે. 49 ઘટશે એટલે 49 આના કરતાં નાની સંખ્યા લેવી પડશે, એટલે 7, અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7. 49 બાદબાકી સરવાળો 7 ને 7 14, પોઈન્ટ મૂકી દેશું. 1માંથી 9 નહીં જશે એટલે 11, અહીંયા 4, 4માંથી 4 જાય તો 0, 11માંથી 9 જાય એટલે 2.84. અહીંયા પણ પોઈન્ટ, અહીંયા પોઈન્ટ. 14ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે 284 આવવા જોઈએ. તો આપણે તે જોવા માટે પાછળનો અંક 4, કોની પાછળ 4 આવે છે? તો 2 માટે 4 આવે છે, એટલે અહીંયા 2 મૂકીશું, એટલે ગુણ્યા 2. આમાં પણ એવી રીતના 7, 14, અહીંયા 7 મૂકીશું. તો કોના આધારે આપણને આન્સર મળે તે જોવાનો છે. તો 2 2 4, 4 2 8, 2 એકા 2, 284 આવા જો આવી ગયા. તો 2 વડે ભાગ ચાલશે. અહીંયા પણ 2, અહીંયા 2, 284 બાદબાકી કરીશું તો અહીંયા પ્લસ 2 ના 2 બેઠા, 2 2 4.14, 0 0 બાદબાકી થશે. 51.84નો વર્ગ માટે 51.84નો વર્ગ 7.2 મળશે, એટલે આન્સર 7.2. આના જેવા સેમ દાખલા હોમવર્કમાં ગણવા આપીશ. ચોથો અને પાંચમો દાખલો. પ્રશ્ન 4. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યાઓમાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું પણ વર્ગમૂળ શોધો. પહેલો દાખલો આપેલો છે 402. તો આપણે તેને ભાગાકારની રીતથી 402નું વર્ગમૂળ શોધવાનો, અને જો વર્ગમૂળ ન નીકળે તો તેને બાદબાકીના આધારે તે સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવવાની, અને તે જે નવી સંખ્યા મળે તેનું વર્ગમૂળ શોધવાનું છે. તો પહેલો દાખલો આપેલો છે 402. ભાગાકારની રીતથી આપણે જોઈએ તો 402 3 સંખ્યા એટલે પહેલી એક જ સંખ્યા લઈશ. પહેલી સંખ્યા લઈશ એટલે 4 કરતાં મોટા થવા જોઈએ ને. વર્ગના આધારે લઈએ તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 વધી જાય એટલે 4 લેવા પડશે. 4 કોનો વર્ગ? 2નો વર્ગ, એટલે આપણે અહીંયા 2 મૂકીશું, અહીંયા 2, 2નો વર્ગ 4 બાદબાકી 12 સરવાળો 4માંથી 4 જાય તો 0, 2 ને 2 4, 12 સરવાળો થશે. ઉપરથી ઉતાર્યા 0 અને 2. 4ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે આ સંખ્યા કરતાં મોટી થવી જોઈએ નહીં. આગળના પ્રશ્ન કરતાં નીચેનું પદ અલગ રીતે ગણવાનું છે. તો 4ની બાજુમાં પહેલાં 0થી શરૂ કરવાનો ગુણાકાર. અહીંયા સંખ્યા આપણને આપી છે ખાલી 2, તો 2 કરતાં મોટી સંખ્યા થવી જોઈએ ને. 4ની બાજુમાં પહેલાં હું 0 મૂકીશ, તો 0 વડે ગુણાકાર કરીશ તો આખું પદ 0 થઈ જશે. 4ની બાજુમાં હું 1 મૂકીશ, 1 વડે ગુણાકાર કરીશ તો 1 એકા 1, 4 એકા 4, તો 41 2 કરતાં વધી જશે. તો 1 વડે ભાગ ચલાવાશે ને મોટો થશે, તો એની આગળ 0, તો 0 વડે ભાગ ચલાવીશ તો આન્સર આપણને મળશે 0. એટલે 4ની બાજુમાં 0, અહીંયા પણ 0, એટલે જવાબ આવશે 0 0. અંદર બાદબાકી 12 સરવાળો, આ 0ને નીચે ઉતારીશ લાવશે 0 ને 0 0, 4ના 4 બેઠા, 2માંથી 0 જાય તો 2, આ 0, તો શેષ મળશે આપણને 2. ભાગાકારની રીતથી પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની હોય
ત્યારે બાજુમાં માટે સંખ્યા આપણને આપેલી હતી 402 માંથી શેષ કેટલી વધી? 2. 402 માંથી 2 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. 402 માંથી 2 બાદ કરું તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો 402 માંથી 2 બાદ કરીએ તો 402 માંથી 2 જાય એટલે 400 વધશે. તો આ 400નું વર્ગમૂળ કરીશું તો આપણને મળશે 20. એટલે 20 એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો આન્સર મળશે 20. માટે 402 માંથી નાનામાં નાની સંખ્યા 2 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. એવી જ રીતના બીજો દાખલો જોઈએ. 1989 ભાગાકારની રીતથી શોધીશું. 1989 4 સંખ્યા છે એટલે પહેલી 2 સંખ્યા લઈશું વર્ગના આધારે. તો વર્ગમાં જોઈએ 19 કરતાં મોટી સંખ્યા થવી જોઈએ નહીં. તો આપણે જોઈએ 19 કરતાં 25 મોટા થઈ જાય એટલે 16. 16 કોનો વર્ગ? 4નો વર્ગ. અહીંયા 4 લખીશ, અહીંયા 4 લખીશ. 4નો વર્ગ 16. બાદ બાકી થશે 12 સરવાળો. 4 માંથી 4 જાય તો 4 ને 4 8. 19 માંથી 9 માંથી 6 જાય તો 3 0 ઉપરથી ઉતાર્યા 389. 8ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે 389 કરતાં મોટી સંખ્યા થવી જોઈએ નહીં. તો આપણે એવી સંખ્યાનો ગુણાકાર કરીએ. તો 8ની બાજુમાં હું લઉં 3. ગુણાકાર 3થી કરે 3 તેરી 9, 8 તેરી 24. 389 લાવવાના છે. તો હજી 4 વડે, આ તો નાની સંખ્યા, 4 વડે ગુણાકાર કરીશ. 16, 8 ચોક 32 ને 1, આ ચોકે ચોકે 16, 8 ચોક 32 ને 1 33, એટલે મળશે 336. 5 વડે હજી ઘટે છે, 5 વડે ગુણાકાર કરીશ. 25, 8 પંચા 40, 41 42, 425. 5ના આધારે ગુણાકાર કરીશું તો 425 વધી જશે. એટલે 4ના આધારે લેવું પડશે તો કેટલા આવશે? 336. તો 4ના આધારે લઈએ તો અહીંયા 4, અહીંયા 4 અને એનો ગુણાકાર કેટલો આવ્યો તો 336. અહીંયા બાદ બાકી કરીશ. 12 સરવાળો 4ના 4 નીચે ઉતારીશ એટલે વધશે 4 ને 4 8, 8ના 8 બેઠા. 9માંથી 6 જાય તો 3, 8માંથી 3 જાય તો 5, 3માં 3 જાય 0. તો શેષ વધી 53. તો આપણે બાદબાકી કરીશું. માટે 1989 માંથી શેષ કેટલી વધી? 53. 53 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. એટલે બાદબાકી કરીશું. 1989 માઇનસ 53 એટલે વધશે 1936. તો વર્ગમૂળમાં માટે 1936 બરાબર 44નો વર્ગ 1936 થશે. એટલે આન્સર મળશે 44. એટલે કેટલા બાદ કર્યા? 53. ત્રીજો દાખલો જોઈએ. 3250 ભાગાકારની રીતથી ગણીશું. 3250 4 સંખ્યા છે એટલે પહેલી 2 32. 32ના આધારે આપણે વર્ગ લઈએ તો 32 વર્ગ લઈએ જોઈએ. 32 કરતાં મોટી સંખ્યા નહીં, 36 વધી જશે એટલે 25 લેવા પડશે. 25નો વર્ગ 5, તો 5ના આધારે 3 જગ્યા પર 5, 5નો વર્ગ 25,
બાદબાકી થશે 12 સરવાળો 5 ને 5 10 32 2માંથી 5 ન જાય એટલે 12 3ની ઉપર 2 2માંથી 2 જાય તો 0 12માંથી 5 જાય એટલે 7 ઉપરથી ઉતાર્યા 750 10ની બાજુમાં એવી સંખ્યા મૂકવાની કે 750 કરતાં મોટી થવી જોઈએ નહીં. તો આપણે જોઈએ ગુણાકાર કરીએ તો 10ની બાજુમાં હું મૂકું 5 તો 5ના વડે ગુણાકાર કરીએ તો 5 ને 5 10 પાંચું 25 2ના 2 બેઠા 5 એકા 5 525 હજી ઘટશે એટલે 6 આધારે જોઈએ 6 36 4 3ના 3 બેઠા 6 એકા 6 હજી ઘટે છે. 7ના આધારે જોઈએ ગુણ્યા 7 49 4ના 4 બેઠા 7 એકા 7 હજી ઘટે છે. 1 8 હારે જોઈએ 8 64 6ના 6 બેઠા 8 એકા 8 તો 864 વધી જશે. તો 8ના આધારે ગણીએ તો વધી જાય તો 7ના આધારે લેવું પડે તો 749 તો અહીંયા 7 અને અહીંયા ગુણાકાર કેટલો આવ્યો 7ના આધારે 749 બાદબાકી કરીશું 7ના 7 બેઠા 12 સરવાળો 7 ને 7 14 વધી પડી 1 4 એટલે 114 અહીંયા 10 અહીંયા થશે 4 7માં 7 જાય 0 4માં 4 જાય 0 10માંથી 9 જાય એટલે કેટલા વધશે 1 ભાગાકારની રીતથી વર્ગમૂળ શોધીએ તો શેષ વધીએ એમાંથી બાદ કરી દેશું તો માટે 32 50માંથી શેષ કેટલી 1 વધી 1 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. 32 50માંથી 1 બાદ કરો તો વધશે 32 49 માટે વર્ગમૂળમાં 32 49નો વર્ગ કાઢીશું એટલે તમને 57 મળશે એટલે આન્સર 57.